આપણે સમાચારોમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ તસ્કરી અને ગૌ હત્યા અટકાવવા માટે એક વિશેષ ગૌરક્ષા સ્ક્વોડની રચના કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધા દ્વારા 8 સભ્યોની આ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે ગુપ્ત બાતમી મેળવવાથી લઈ ગૌવંશના પુનર્વસન સુધીની કામગીરી કરશે। પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે। આ સ્ક્વોડ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ ગુના અટકાવવા અને અબોલ જીવોની સેવા એમ ત્રિસ્તરીય કામગીરી કરશે। નવી રચાયેલી આ સ્ક્વોડની મુખ્ય કામગીરી ગુપ્ત બાતમી એકઠી કરવાની રહેશે। તસ્કરો જે રસ્તાઓનો ઉપયોગ કરે છે તેવા સંભવિત માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટીમ દ્વારા સઘન અને ઓચિંતું પેટ્રોલિંગ કરવામાં આવશે। શંકાસ્પદ વાહનોની તપાસ માટે નાકાબંધી પણ કરવામાં આવશે। ગેરકાયદેસર કતલખાનાઓ કે તસ્કરીના અડ્ડાઓ પર આ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવશે। પોલીસની આ ભૂમિકા માત્ર ધરપકડ સુધી સીમિત નહીં રહે, બચાવવામાં આવેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જો પશુ બીમાર કે ઇજાગ્રસ્ત હોય તો તેને પશુ ચિકિત્સાલય પાસે સારવાર અપાવવાની પણ જવાબદારી આ સ્ક્વોડ નિભાવશે। પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધા સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે, જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે। એની અંદર એક પીએસઆઈ અને 8 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી। જે જગ્યાએ ગૌ હત્યા યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ, ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છુપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને ગૌ તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નેસ્તા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે। અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે, જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નેસ્તા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ નાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે।